મમ્મી શું બનાવો છો? આ બનાવું છું છોકરાઓ હાટું પ્રસાદ. રવો આસે નેહડાનું ઘી, ખજૂરી ને એનું ઘી. હમણાં ઓલું નવું લોન્ચ છું ઈ. હા. તો ભાઈ આ છે ખજૂરી ને એનું ઘી, A2 ગીર કાઉ ઘી, જે આપણે નેહડાની જે ગાયું હોય ને એના દૂધમાંથી બનાવવામાં આવે છે. અને એ ગાયું જંગલમાં ચરવા જાય છે, જ્યાંની જે જંગલની જે વનસ્પતિ આવે ને એ ચરે છે. અને એ ગાયનું દૂધ તમે કેટલું હેલ્ધી અને પૌષ્ટિક હોય, એમાંથી આ ઘી બનાવવામાં આવે છે. તો આ ઘી કેટલું પૌષ્ટિક અને હેલ્ધી હશે એ તમે જોઈ શકો છો. અને ઘી પણ એક નંબર છે. તો જો તમારે પણ આ ઘી મગાવવું હોય તો હું આ બ્લોગમાં નંબર નાખી દે, જ્યાંથી તમે ઘી મગાવી શકો છો. તો ભાઈ અત્યારે આપણે રવો બને છે, પ્રસાદ બને છે. તો આપણે સુગંધ અત્યારે એવી મસ્તીની આવે છે ને કે હમણાં ખાવાનું મન થઈ જાય. પણ પહેલાં આપણે ભગવાનને થોડો પ્રસાદ ધરી દઈએ, પછી આપણા છોકરાઓને ધરવાનું છે. પછી અમારા વાહે વધે તો અમારા ભાગમાં આવશે. બાકી તો લાગતું નહીં તમારે સુગંધ હારી આવે છે વાહે વધે એવું. જો ભાગમાં આવશે તો આપણે થોડો ઘણો સ્વાદ લેવાનો. એક વખત તમે આ ઘી લેવો, લ્યો ખબર પડે કેટલું ઘી સારું છે. તો ભાઈ મારા મમ્મી અત્યારે રવો બનાવવાનું છે, કમ્પ્લીટ કરે છે. તો કમ્પ્લીટ થાય પછી તમને બતાવું કેવો બને છે. ત્યાં હું જોઈ પાછા વ્લોગમાં આખો વ્લોગ જોઈજો તો તમને ખબર પડશે કેવો રવો બન્યો છે. એવું છે મમ્મીને ઘી ગમી ગયું છે ને તો રોજ નવું નવું ઘી પૂરું થાય ને કે નવું નવું બનાવશે. ઘીમાંથી બધી વાનગી બનતી છે ને બધી બનાવશે. તો ભાઈ મારા મમ્મીને છે ને ઘી એટલું પસંદ આવી ગયું છે, ગમી ગયું છે, એટલું સ્વાદ એનો ગમ્યો છે. સુગંધ એની એવી સારી આવે છે ને, નવું નવું બનાવીને સુગંધથી રાજી રહી છે. સુગંધ એટલી સારી આવે છે. રોજ રોજ કાંક નવું નવું બનાવે. જ્યારથી ઘી આવ્યું છે ને ત્યારથી કાંક ને કાંક રોજ ને રોજ નવું બનાવે. કાલ તમે જોયું, કાલ ઓલી બ્રશ બનાવી, ત્યાં શીરો બનાવે છે. એવી રીતના રોજ નવું નવું બનાવ્યા કરે, છોકરાઓને ખવડાવ્યા કરે છે. તો ભાઈ એમાં અમને થોડોક લાભ મળી જાય છે, થોડું ઘણું ખાવાનું. બાકી તો આ છોકરાઓને આ રીતિ એ બધા ઝપટ કરી દે, વાહે કઈ વધવા દેતા નથી. મેં પણ કેટલું બધું ખાધું. ये भगवान क्या जुल्म है. બોલો એ કે મેં આટલું બધું ક્યાં ખાધું. અમે બધા અમારું ફૂલ ફેમિલી એક હારે જમવા બે. એમાં સૌથી છેલ્લે ઊભું થાય ને તો રીતિ ધંધા કરતા પહેલા બે, ધંધા કરતા છેલ્લે ઊભી થાય. એટલે ખાવામાં પાછી નથી પડતી એમ. ધીમે ધીમે ખાવ ને એટલે जनता माफ नहीं करेगी. ધીમે ધીમે ખાય આખા ગામ કરતા વધારે, પછી કે ધીમે ધીમે ખાવ ને એટલે. જો આમાં નાખે છે દૂધ. દૂધ બૂધ નાખીને એકદમ કમ્પ્લીટ તૈયાર કરશે. અને મારા પપ્પા સામેની રૂમમાં સમાચાર જોવે છે, અને રોજના રોજ સમાચાર જોવા જોઈએ. અચ્છા, કેટલી વાર છે? બસ થઈ ગયું. હાલો ભાઈ હવે તૈયાર થાય છે અમારે રવો. એમાં હવે કાજુ બદામ ને એવું બધું નાખવાનું છે. તો ભાઈ અમારો રવો તૈયાર થઈ ગયો છે. જો માથેથી કાજુ બદામ નામ જો એટલે કહેવાય ને ડેકોરેશન કિસમિસનો પ્રસાદ થઈ ગયો. થઈ ગયું છે હવે કમ્પ્લેટ. એટલે બેહાડી દેવાનું. હવે જ્યારે છોકરા આવશે ત્યારે હવે કાલ પાછું હજી ઘી પડ્યું છે ને, ઘી છે ને, હજી કાલ પાછું બીજું કંઈક નવું યાદ કરજો. કાલ હું બનાવવાનું. શું કહેશો? થોડું ખાવ પણ સારું ખાવ. હા પણ એ અમે તને એમ જ કહી થોડું ખા. अच्छा हमको सिखा रिया है. થોડું ખાવ. ખાવાનું માપ રહેતું નથી, પછી બીજાને કહે થોડું ખાવ પણ સારું ખાવ. તમે થોડું ખાવ છો? હું થોડુંક મારું શરીર પ્રમાણે લાગે તમને હું વધારે ખાતો હોય. જો રોડે દોઢ ભાખરી, રાતે એક દોઢ ભાખરી. જો પેટ જ નથી મારે હસો. આમ આમ બનાવો સાસુ તો. તને કેટલું પેટ? મારે એટલું પેટ નથી. તો ભાઈ બટકા પડે છે. જો પ્રસાદ બનીને અંદર વટકાર આવી ગયો. બોલ. હા લ્યો હા, આ છે ને આની વાસ લઈને આમ સુગંધ લઈને ધરાઈ ગઈ તો. આ છે ને ભાઈ માનો પ્રેમ કહેવાય કે ભાઈ એને ખાવાનું નથી, પણ છોકરાઓ હાટું બનાવે છે તો એને જો અમીનો ઓડકાર આવતો હોય તો પછી મોટી વાત કહેવાય. તો ભાઈ થેન્ક યુ મમ્મી કે ભાઈ મારા છોકરા હાટું અમારી હાટું આ બધું બનાવ્યું માટે ખૂબ ખૂબ આભાર. અને તમે લોકો પણ
ખજૂરી ને એનું ઘી મગાવવાનું ભૂલતા નહીં. હા અને આ મારા મમ્મીને પણ હું શીરો ખવડાવવાનો છું, એકલો નથી ઝાપટવાનો. આ બધાને વેમ છે કે હું એકલો ખાઈ લઈશ, પણ હું એકલો નહીં ખાઉં. મારા મમ્મીને, વિધિ પછી રિદ્ધિને, પછી છોકરાઓને બધાને હું ખવડાવી દઈ. બરાબર. જો આપણે પેલા મમ્મીને જ ખવડાવી, જેને બનાવ્યું છે એને જ ખવડાવી પેલા. જો જો મને ખવડાવે છે. આ મારો કિશન કાનુડો જસીરપાનું પ્રસાદ સાકો રીતિ તાર ખાવું છે? હાલ અહીંયા, હાલ અહીંયા. જો મમ્મી ખવડાવે છે. કેવો લાગ્યો રીતિ? ખજૂરી ને એનું ઘી હો. મમ્મીનો ઓટ કરાવી જોઈએ એમ. આ બેન બાજુમાંથી પૂછવા આવ્યા, હેમાંથી બનાવ્યો હોય? તો ભાઈ જો આ ખજૂરી ને એનું ઘી છે, ખજૂરી ને એનું ઘી છે. તમે મગાવું છે ને? મગાવું છે હો. હા તો જો હમણાં ઓર્ડર કરી દઉં છું ખજૂરી ને એનું ઘી તમારી હાટું. બરાબર. બરાબર. હાલો ભાઈ, હમણાં ખજૂરી ને એનું ઘી આપણે શિલ્પાબેન અમારા જે પડોશી છે એની હાટું મગાવી. આ જો મારો કાકાનો છોકરો છે. જો લે લે લે, ખા ખા તું ખા ખા ખા, ઝાપટ ઝાપટ. આપણે અહીંયા જો ખાઈને કહેજે કેવું લાગે છે એમ. થોડોક અહીંયા આવી જાય. હા બસ એમ. કેવું લાગ્યું? કેવો સારો છે? તો ભાઈ અમારા ભાઈ આવી ગયા છે ઠેકડા મારતા મારતા ગમે ત્યાંથી. ક્યાં ગયો તો? શું કરાયું સ્કૂલે? હે 45 અને 46 લખાયું. આવડ્યું તને? અહીંયા જોતો હરખું. અહીંયા આવડ્યું તને? શું આવડ્યું? કેમ થાય 45 કેમ થાય 46 કેમ થાય? અરે બોલ તો ખરી. ચોકડે 4 અને છગડે 6 એટલે ચોકડે 4 ને છગડે 6 એટલે એટલે 45 અને 46. એવું છે? હા. વાહ. તો ભાઈ ચોકડે 4 ને છગડે 6 એટલે 45 ને 46 બે થાય. બરોબર છે? ઓકે. ઓકે. હાલો હવે શું કરવાનું છે? તારે આટલું સરપ્રાઈઝ છે એક. શું સરપ્રાઈઝ? રવો લે સરપ્રાઈઝ તો ખબર પડી ગઈ. વાહ. કોણે કીધું તને? મને આજે ખબર પડી ગઈ. તને આજે ખબર પડી ગઈ? હા. વાહ. ઘીની સુગંધ આવી હતી તને? કે ઘીની સુગંધ આવી હતી ઠેઠ સ્કૂલે? વાહ. બોલો, ઠેઠ સ્કૂલે સુગંધ આવી હતી ઘીની. કા એટલે અમારે સ્ટ્રોંગ છે. શું કે આ તાકાતવર હાલે. જોવા. તને ખબર પડી ગઈ હતી ને? હા. એની ખબર પડી હતી. રવાની. બનાવ્યો ઘરે એમ. હા. ખાઈ લે. અને તો ભાઈ શીરો શીરો બધા છોકરાઓ ખાઈ લીધો છે. મારા મમ્મીએ બનાવ્યો હતો અને ખૂબ જ સારો બન્યો હતો. અને આ જો દેર ભોજાઈ બે મંડાણા છે, ડિસ્કસ કરે છે. હું કાંક સાંભળે છે, ગીત કાંક સાંભળે છે. કારણ કે અમારે જે એડિટિંગમાં સોંગ લેવાનું છે એ સાંભળે છે, ડિસ્કસ કરે છે કયું સોંગ લેવું એમ. એવું બધું ડિસ્કશન હાલે છે. તો હું મારી રીતે મારું એડિટિંગ બધું પતાવતો હતો. એડિટિંગ હજી પતી રહ્યું છે અને બધું વિડીયોનો એન્ડ કરી દઈ, બ્લોગનો એન્ડ કરવા માટે. તો આજનો બ્લોગ અહીંયા સુધીનો જ છે. તો મળીએ હવે કાલના બ્લોગમાં. લાઈફ ઓફ રિદ્ધિ કિશોરને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અમારો બ્લોગ જો તમે પહેલી વખત જોઈ રહ્યા હો તો અમારા બ્લોગને લાઈક કરો, શેર કરો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈફ ઓફ રિદ્ધિ એન્ડ કિશોરને. જો એટલે કેવા દેર ભોજાઈ ચા પીવા સામે આમાં. બોલો કેવા છે આ જોતો, ચા પીવે જોતો. ચાલો મિત્રો ચા પીવા. થેન્ક યુ.
તો ભાઈ જો મારા પત્ની મારી વાઈફ મારી આટલું ચા બનાવીને લાવી છે એને પીવી હતી પણ મારું નામ લીધું એટલે પછી તમે મને આપી દીધી છે બાકી એ ઠપકારવાની હતી देख रहे हो अमीरी કોણ અમીરી ये हमारी हमारी अमीरी देखो मैं गरीब हूँ मैं गरीब हूँ। ऐसा नहीं है पहले गरीब थे फिर अमीर अब पैदाइशी गरीब है ऐसा नहीं कि पहले गरीब थे फिर अमीर हो गए फिर गरीब हो गए नहीं हम शुद्ध गरीब हैं मेरी गरीबी